વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું પ્રકરણ છે પ્રકરણ નંબર 2, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. આ પહેલાંના પ્રકરણમાં આપણે અભ્યાસ કર્યો કે અંગ્રેજ પ્રજા આપણે ત્યાં કેવી રીતે આવી અને આવ્યા પછી એમણે ભારતમાં પોતાની વેપાર ઉપરાંત સત્તાની ભૂખ જે છે સંતોષવા માટે થઈને કઈ કઈ પ્રકારના પ્રયાસો કર્યા. એ જ રીતે વિશ્વના બીજા દેશોની અંદર પણ બ્રિટન ઉપરાંત ઘણા બધા એવા દેશો હતા જેમણે પોતાનું સામ્રાજ્ય છે એ વિસ્તારવું હતું અને પ્રદેશ છે એને જીતી અને પોતાના રાજ્યોની અંદર ભેળવવા હતા. તો એવા કેટલાક દેશોએ એશિયામાં, આફ્રિકામાં પોતાની વેપારી કોઠીઓ છે, સંસ્થાનો છે એ સ્થાપ્યા અને ત્યાં પોતપોતાની સત્તા છે એનો વિસ્તાર કર્યો. અને એટલે જ યુરોપના આ સત્તા ભૂખ્યા દેશો વચ્ચે પ્રદેશ વિસ્તારવાની સ્પર્ધા શરૂ થઈ. બ્રિટનને એમ લાગતું હતું કે અમે એટલો મોટો વિસ્તાર કરીએ છીએ, બીજા દેશો એમ સમજતા હતા કે અમે આટલો સત્તાનો વિસ્તાર કરી શકીએ છીએ. તો એ ગજગ્રાહ છે એ ચાલુ થઈ ગયો. આ સંસ્થાન ભૂખ્યા દેશો જે નાના મોટા દેશોને પોતાના ગુલામ બનાવતા હતા, ત્યાંથી આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક તમામ રીતે એ દેશોને એમણે પાયમાલ કરી નાખ્યા હતા, હાનિ પહોંચાડી હતી. અને એને કારણે વિશ્વના રાજકારણમાં એવા પરિણામો આવ્યા જેને લીધે દુનિયા આખીના દેશો એકબીજાની વિરુદ્ધમાં ઊભા થઈ ગયા. વિશ્વના દેશોએ અંદરો-અંદર યુદ્ધ કર્યું. પ્રથમ વિશ્વયુદ્ધ થયું અને રશિયાની અંદર બોલ્શેવિક ક્રાંતિ જેવી ઘટનાઓ છે, એવા અનેક બનાવો છે, એનું સર્જન થયું. તો આપણે આ બધી વિગતો જે વિશ્વના ઇતિહાસને હચમચાવનારી હતી એનો થોડો વિગતે અભ્યાસ કરીએ. પશ્ચિમ યુરોપ અને એશિયા, આફ્રિકા એમાં સંસ્થાનવાદ પોતાના હાથ નીચે નાના નાના પ્રદેશો છે એને લઈ અને સત્તા સ્થાપવી એ શા માટે વિકસ્યો એના કારણો આપણે જોઈએ. એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. તેમની આ સામ્રાજ્યવાદી લાલચે એમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા નહોતા. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ એ પ્રદેશો પર સ્પેન એણે કબજો જમાવી રાખ્યો હતો અને પાછળથી એની સાથે ફ્રાન્સે યુદ્ધ કર્યું અને ફ્રાન્સ છે એણે કેટલાક પ્રદેશો પડાવી લીધા. પોર્ચુગીઝ શાસક છે એને કોઈ વારસ નહોતો એટલે બિનવારસ મૃત્યુ પામ્યો. તો લોહીના સંબંધે સ્પેનનો જે રાજા હતો એ થોડો એમની નજીક થતો એટલે એના હાથની અંદર પોર્ટુગલ પણ આવી ગયું. અને 6 દાયકા સુધી એટલે કે 60 વર્ષ સુધી બિન યુરોપીય દેશોમાં જે સંસ્થાનો છે એની સ્થાપના કરવાનો જે ઇજારો છે, મોટો ભાગ છે, એ સ્પેનના હાથમાં જ હતો. એ રીતે ફ્રાન્સ પોતાની રીતે પ્રયત્નો કરી રહ્યું હતું, ઓસ્ટ્રિયા પોતાની રીતે પ્રયત્નો કરી રહ્યું હતું. તો એમણે ઇટલી, જર્મની એવા જે દેશો છે એના પ્રદેશોને ધીરે ધીરે જીતવાનું ને પોતાનો વિસ્તાર વધારવાનું શરૂ કર્યું હતું. હવે આ બધાય દેશો છે એશિયાના, આફ્રિકાના અને યુરોપના દેશો જે એના પર શાસન સ્થાપતા હતા અને મોટાભાગનામાં આમાંના જે દેશો છે એ સ્વતંત્ર થઈ ગયા અને એમણે પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલ્યા અને એશિયા, આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હેઠળ લઈ લીધા હતા. કારણ કે બહુ વાર સુધી ઇટલી ને જર્મની ને કોઈના સત્તા નીચે નહોતા રહ્યા અને જે દેશો જે સ્વતંત્ર થતા ગયા, યુદ્ધમાં જીતતા ગયા, એમણે પણ વિચાર્યું કે જ્યારે આપણને કોઈકે ગુલામ બનાવ્યા હતા તો આપણે બીજાની સત્તા છે એને લઈ લઈએ. એશિયાની અંદર મોટાભાગના દેશો પર ઇંગ્લેન્ડની એટલે કે અંગ્રેજોની સત્તા હતી, મોટાભાગના વિસ્તાર પર. એમાં ભારતની અંદર તો આપણને ખબર જ છે કે પ્લાસીનું યુદ્ધ છે,
ત્યાંથી એમણે 24 પરગણાની જાગીરથી શરૂઆત કરી અને ટીપુ સુલતાનના રાજ્ય સુધી કર્ણાટક વિગ્રહો, મૈસૂર વિગ્રહો, મરાઠા વિગ્રહો એ કરતા ગયા અને પોતાનું વિસ્તાર છે આગળ વધારતા ગયા. ત્યાર પછી એમને લાગ્યું કે માત્ર આટલું જ શા માટે, આગળના દેશો સુધી પણ વધીએ. તો એમાં શ્રીલંકા, મ્યાનમાર એટલે કે બર્મા, સિંગાપુર, મલાયા, ત્યાં પણ ઇંગ્લેન્ડની સત્તા હતી. ઇંગ્લેન્ડને તો આગળ ચીનમાંય જવું હતું, પણ જે અફીણનો વેપાર બે પ્રજા કરવા માંગતી હતી, એ અફીણના વેપારને કારણે એ બંનેની વચ્ચે યુદ્ધો થયા. જે ઇતિહાસની અંદર અફીણ વિગ્રહો, તમને ટૂંકો એક પ્રશ્ન પૂછાય છે કે અફીણ વિગ્રહો એટલે શું, તો અફીણના વેપારને લીધે ઇંગ્લેન્ડ અને ચીનની વચ્ચે 1839થી 42 સુધી જે યુદ્ધ થયા એ અફીણ વિગ્રહો છે. હવે ચીન હારી ગયું એમાં, એટલે એને 5 એવા બંદરો હતા જે ઇંગ્લેન્ડની પ્રજાએ માગી લીધા, એની સરકારે માગી લીધા કે આ બંદરો અમને વેપાર કરવા માટે આપો. એટલે એની સત્તા છે એ વધી ગઈ. ચીન નબળું પડ્યું છે એમ ખબર પડી એટલે જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા એ બધા રાષ્ટ્રોએ પણ ચીન પર એની પોતાની પકડ છે એ જમાવવાનો પ્રયત્ન કર્યો. એમાં પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં ખનિજ તેલ નીકળતું પુષ્કળ પ્રમાણમાં. એટલે યુરોપીય પ્રજાને એક આકર્ષણ એ હતું કે આ સંસ્થાનો છે એ સોનાની ખાણ છે. એટલે પોતપોતાની કંપનીઓ છે એમણે ત્યાં નાખી દીધી હતી. ઇંગ્લેન્ડની હોય, જર્મની, રશિયા, અમેરિકા, એ લોકોએ ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન એ પોતાની સત્તામાં, પોતાના આર્થિક સામ્રાજ્યમાં વધારો કરવાની પૂરજોર કોશિશ એ સરકારોએ કરી. આ તરફ આફ્રિકાની અંદર સૌ પ્રથમ 15મી સદીના અંતમાં ડચ પ્રજા આવી અને ત્યાર પછી ઇંગ્લેન્ડ જ્યારે કેપ ઓફ ગુડ હોપ સુધી આવી ગઈ ત્યારે કેપની અંદર, અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકામાં, અલ્જીરિયામાં પોતાનો પગ પેસારો સત્તા માટે થઈને કર્યો. હવે ઔદ્યોગિક ક્રાંતિ જ્યારે વિશ્વના જેટલા દેશોની અંદર થઈ, ઇંગ્લેન્ડથી માંડીને બધા દેશોમાં, ત્યારે બધાને એમ લાગ્યું કે આફ્રિકા છે એ કાચા માલ મેળવવા માટે અને તૈયાર માલના બજાર તરીકે એ વિશાળ વિસ્તાર બહુ સારો છે. એટલે યુરોપની તમામ પ્રજાઓ, વેપારી પ્રજાઓ, એણે ત્યાં વેપારી સંસ્થાનો નાખવા માટે થઈને એકબીજાઓ વચ્ચે સ્પર્ધા થઈ. એમાં બેલ્જિયમનો જે રાજા હતો લિયોપોલ્ડ, એણે આફ્રિકાનો જે કોંગો વિસ્તાર છે એ કબજે કરી લીધો. ઇંગ્લેન્ડના હાથમાં ઇજિપ્ત અને પૂર્વ આફ્રિકાના વિસ્તારો આવ્યા, દક્ષિણ આફ્રિકાના કેટલાક પ્રદેશો આવ્યા. તો ફ્રાન્સ છે એણે ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. જર્મનીએ પણ પૂર્વ પશ્ચિમના કેટલાક નાના મોટા પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય છે વિકસાવ્યું. ઇટલી પણ જ્યારે સ્વતંત્ર થઈ ગયું હતું ત્યારે રાતા સમુદ્રની આજુબાજુના જે આફ્રિકન પ્રદેશો છે એણે કબજે કરી લીધા. સ્પેન અને પોર્ટુગલ પણ આ હરીફાઈની અંદર ઝંપલાવ્યું. એટલે આ વિસ્તારો મેળવવાની સ્પર્ધા થઈ બધાની વચ્ચે, યુદ્ધો પણ નાના મોટા થયા. એમાં પછી બધાને લાગ્યું કે આપણે બધા વેપારી પ્રજા છીએ, બધાનું હિત એક જ છે કે આપણે પોતપોતાના પ્રદેશોમાં વેપાર કરીએ. એટલે બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી અને બધા રાજ્યોએ ભેગા થઈ અને જુદા જુદા પ્રદેશોને વહેંચી લીધા કે આપણે અંદર એકબીજાને નુકસાન પહોંચાડ્યા કરશું, કાપ્યા કરશું, તો જે કંઈ વેપાર કરીને નફો કમાઈશું એ બધું શક્તિ અને સંરક્ષણ પાછળ જ જશે, તો શું ફાયદો? એટલે વહેંચી લીધા. એટલે સમગ્ર આફ્રિકામાં કોઈ એક જગ્યા એવી નહોતી જ્યાં આફ્રિકન લોકોનું પોતાનું રાજ્ય હતું. દરેક પ્રદેશ કોઈને કોઈ દેશ છે એનો ગુલામ બની ગયો હતો. હવે
એક બાજુ રશિયાના દેશો સંસ્થાન ભૂખ્યા જે યુરોપના રાષ્ટ્રો છે એ આફ્રિકા અને એશિયા અને એ તરફ આગળ વધતા હતા, અને બીજી બાજુ જર્મની અને ઇટલી બંને એક થઈ ગયા હતા. કારણ એ હતું કે આપેલા એને પણ બીજી પ્રજાઓએ ગુલામ બનાવ્યા હતા, તો એમને ખબર હતી કે આપણે જો સાથે રહીશું તો આપણી સત્તા છે એ સ્થાપવામાં અનુકૂળતા રહેશે. જા થરલી હમણાં એકીકરણ છે એ સારું કહેવું. અને જર્મની છે એ ઉદ્યોગની દૃષ્ટિએ, વેપારની દૃષ્ટિએ કે પછી સંસ્થાનીકરણની દૃષ્ટિએ એ હરીફાઈમાં હતું. બદલાતા જતા સમયની અંદર આ દેશો છે એ પહેલાં એ ગુલામ હતા જ, એટલે આર્થિક સામાજિક શોષણ છે એ એમનું થયેલું જ, એનો વિકાસ અટકી ગયો હતો. અને એ વિકાસ અટકવાને કારણે તો વિશ્વયુદ્ધનું સર્જન થયું હતું. હવે આપણે અત્યાર સુધીમાં જોયું કે એશિયા, આફ્રિકા અને યુરોપના જે રાષ્ટ્રો છે એણે પોતપોતાના હાથ નીચે કેટલા સંસ્થાનો છે એને પોતાના ગુલામ બનાવી અને સત્તાનો વિસ્તાર છે એ કરવાનું શરૂ કર્યું. પણ આ બધા સત્તા ભૂખ્યા રાષ્ટ્રો છે એમાંના કેટલાક એવા હતા કે જેનું આર્થિક સામાજિક રીતે શોષણ થયું હોય, નુકસાન ગયું હોય, યુદ્ધો થયા હોય, તો એ કોઈ ભૂલી શકતું નહોતું. અને એ ખારને કારણે, એ સ્પર્ધાને કારણે જે પરિણામ આવ્યું એ હતું પ્રથમ વિશ્વયુદ્ધ. પ્રથમ વિશ્વયુદ્ધ થવાના કારણો એ હવે આપણે થોડા વિસ્તારપૂર્વક જોઈએ કે વિશ્વની એ એવી ઘટના છે કે જેને કોઈ ભૂલી શકશે નહીં. યાદ કરે તો કદાચ હૃદય છે એ હૃદયથી રડી પડાય એવી ઘટનાઓ છે. કોઈ એક કારણ નહોતું કે જેને કારણે વિશ્વના દેશો ઝઘડતા હતા, પણ અનેક કારણો હતા. હવે અંડરલાઈન કરજો, પ્રથમ વિશ્વયુદ્ધનો આરંભ 1 ઓગસ્ટ 1914ના રોજ થયો. હવે કારણ શું હતું એની નીચે હું જેટલું બોલતી જાઉં છું એની નીચે સાથે સાથે ટેક્સ્ટ બુકમાં અંડરલાઈન કરતા જાઉં. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો, તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. તે અનુસાર યુદ્ધદંડ અને પોતાના 2 પ્રદેશો આલ્સિસ અને લોરેન્સ એ જર્મનીને આપવા પડ્યા હતા. હવે ફ્રાન્સ આ અપમાનને ક્યારેય ભૂલી શક્યું નહોતું, એટલે ફ્રેન્કફર્ટની સંધિ જ પહેલા વિશ્વયુદ્ધનું કારણ હતું. અને એક યુદ્ધ થયું એના અંતની અંદર જ ભવિષ્યનું બીજું યુદ્ધ છે એના પગ મંડાઈ ગયા હતા. હવે એના બીજા જે કારણો છે, પરિબળો છે, એમાંનું પહેલું પરિબળ છે આર્થિક પરિબળ, કે એકબીજા દેશોનું શોષણ કરીને મારે ધનવાન બનવું, એ ભૂખને કારણે યુદ્ધો થયા. ઇંગ્લેન્ડનું વિશાળ સામ્રાજ્ય હતું. હવે આપણને ખબર જ છે કે ઇંગ્લેન્ડની પ્રજા આપણા દેશમાં આવી પછી આપણા દેશને કેવો ફટેહાલ કરી નાખ્યો હતો. એવું જેટલા દેશોમાં એનું શાસન હતું ત્યાં બધે એ જ પરિસ્થિતિ હતી. પછી ઔદ્યોગિક ક્રાંતિ માટે એને કાચા માલની જરૂર હતી, તૈયાર થયેલા માલને બજારની જરૂર હતી. તો એશિયા અને આફ્રિકાના દેશોને એણે કાચો માલ ખરીદવાના કેન્દ્રો અને તૈયાર માલના વેચાણના કેન્દ્રો બનાવ્યા. હવે એમાંય હરીફાઈ થઈ, એટલે એક દેશે બીજા દેશ કરતાં સસ્તો માલ આપવા માંડ્યો અને બજાર આ રીતે એકબીજાનું તોડ્યું. અને જર્મની, ઇંગ્લેન્ડ વચ્ચે આવી આર્થિક સ્પર્ધાઓ છે એ થઈ. બીજું, લશ્કરવાદ. હવે આ રાષ્ટ્રો જ્યારે એકબીજાની સાથે આર્થિક રીતે લડતા હતા ત્યારે એમને ખબર હતી કે ક્યારેય પણ જો યુદ્ધ જાહેર થાય તો સેના વગર કે સાધનો વગર યુદ્ધ લડી શકાય નહીં. એટલે જે હરીફાઈ બજારમાં થતી હતી એ હરીફાઈ છે એ હવે સેના ભેગી કરવા માટે થઈ, સૈન્યનું તાકાત વધારો કરવા માટે થઈ અને એ લોકોએ શરૂ કરી. કેટલાય દેશો એવા હતા એમણે તો એવું નક્કી કરી નાખ્યું હતું કે દરેક વ્યક્તિને
લશ્કરી તાલીમ છે એ આપવાની જ. અને ખૂબ પ્રમાણમાં શસ્ત્રોનું ઉત્પાદન કર્યું. જો એને પૂછવામાં આવે કે ભાઈ આટલા બધા શસ્ત્રો શા માટે બનાવો છો, તો કે સ્વરક્ષણ માટે. અમારે પોતાનું, અમારી માથે કોઈક હુમલો કરે તો અમારે રક્ષણ ન કરવું એટલા માટે થઈને. પણ હકીકતે શું હતું કે બધા યુદ્ધની તૈયારી જ કરી રહ્યા હતા. અને આર્થિક સ્પર્ધામાં લશ્કરી સ્પર્ધાએ ઉમેરાણી એટલે વધારે આ જે આગ છે એને હવા મળી ગઈ. ત્રીજું કારણ છે જૂથબંધી થઈ. કારણ કે જેટલા રાજ્યો છે એ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રાષ્ટ્રના ગુલામ બની ગયા હતા કે આર્થિક રીતે, સામાજિક રીતે તૂટી ગયા હતા. એ બધા નાના મોટા રાષ્ટ્રોને એમ લાગતું હતું કે એકલા આપણે કોઈ મહાન શક્તિશાળી રાષ્ટ્ર છે કે એની સાથે લડી શકીશું નહીં. તો આપણને જેની સાથે ફાવે છે એ રાષ્ટ્રો સાથે આપણે હાથ મેળવી લઈએ, ગ્રુપ બનાવી લઈએ. અને એક ગ્રુપ બનાવવાને કારણે આપણે પછી ક્યારેય પણ કંઈ પણ થાય તો લડી શકાય. એમાં ઈર્ષા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય, તિરસ્કાર બધું ભેગું હતું. એટલે વિશ્વના 2 ભાગ પડી ગયા. એક ભાગમાં જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કસ્તાન હતું. તો બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન એ બધા હતા. અને પહેલા વિશ્વયુદ્ધમાં આ બધા દેશોનો આ જે ઈર્ષા ભાવ છે, દુશ્મનાવટનો ભાવ છે, એણે બહુ મોટો ભાગ ભજવ્યો. ચોથું છે ઉગ્ર રાષ્ટ્રવાદ. હવે લશ્કરી તાકાતને વધારવા માટે લોકોની અંદર પોતાના દેશ પ્રત્યે, એની સુરક્ષા પ્રત્યે ઊંચી ભાવના હોય, ગાંડો પ્રેમ હોય જેમ કહેવાય, એ વિકસાવવો જરૂરી હતો. એટલે યુરોપની અંદર સામ્રાજ્યવાદ ને આ સ્પર્ધા ને એટલી બધી વધી ગઈ કે એકબીજાના રાષ્ટ્રનું હિત વિચારવાનું છે, વિચારો છે, એમાંય ટકરાવ થયો. અને યુરોપના જે મુખ્ય રાષ્ટ્રો છે એણે તો પોતાની પ્રજાને દેશ જ સર્વોપરી છે, દેશ માટે મરી છૂટવું જોઈએ થી માંડીને એવા ઉગ્ર રાષ્ટ્રભક્તિના પાઠ ભણાવ્યા. પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને બીજાના દેશની પ્રત્યે નફરત, એ પાઠ એમને ભણાવવામાં આવ્યો. એમાં જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો, જો તમે મારી સાથે સાથે વાંચતા હો અને વાંચજો જ, મારી સાથે જ વાંચજો તો અંડરલાઈન કરજો. જર્મન સમ્રાટ છે કૈસર વિલિયમ બીજો, એ ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા, એનો શરૂઆત કરનાર, એનો ફાઉન્ડર હતો, પાયાનો પથ્થર હતો. અંડરલાઈન કરજો. એ માનતો હતો કે વિશ્વ છે ને આપણા હાથ નીચે હોવું જોઈએ. અને એની પાસે ખૂબ લશ્કર હતું મોટું. એ માનતો હતો કે આપણે કોઈ પાસે કંઈ પણ કામ કરાવવું જોઈએ ને તો લશ્કરી તાકાત કાફી છે. યુદ્ધ કરો એટલે હમણાં બધા આપણા હાથ નીચે આવી જાય. અને એની તાકાતને ધાર્યું કરાવવાની જે ભાવના છે એ બીજા દેશોની અંદર પણ પ્રસરી. અને બધાને એમ લાગવા માંડ્યું કે નહીં, એ જેમ કરે ને આપણે એમ જ કરવું જોઈએ. કે આ ઉપરાંત એ દેશોની અંદર વર્તમાનપત્રો છે, છાપાઓએ ભારે આગ લગાડી. ને તો આપણને ખબર જ છે કે છાપા કેવી આગ લગાડી શકે એમ છે. એટલે એકબીજા ઉપર આકરા શબ્દોમાં ટીકા ટિપ્પણી કરી હોય, જૂઠા લખાણો લખ્યા હોય, એકબીજા દેશ વિરુદ્ધ ઝેર છે એ શાબ્દિક ઝેર ઓક્યું હોય, અને લોકોને એકબીજાના એવા દુશ્મન બનાવ્યા કે સત્તાને સ્થાને બેઠેલા લોકો ઈચ્છે ને તોય તે શાંતિ માટેનો પ્રયત્ન છે ન કરી શકે. કારણ કે શાંતિ માટેનો પ્રયત્ન કરનારા છે એ મુઠ્ઠીભર હોય. પણ આ વર્તમાનપત્રોએ જેને ભડકાવ્યા એ તો ટોળું. અને શું નિયમ છે દુનિયાનો? ટોળાને બુદ્ધિ હોય નહીં. આ સાથે ઘણા બધા એવા લેખકો, કવિઓ, એણે એવા લખાણો લખ્યા કે જેને કારણે લોકોની અંદર એ સૂત્રોની જેમ વસી ગયા એમના મનમાં
કે યુરોપની અંદર તો બધી પ્રજાને એ જ શીખવાડવામાં આવ્યું હતું કે યુદ્ધ એ જ કલ્યાણ છે, કે આપણી સામે કોઈ માથું ઊંચું ન કરી શકવું જોઈએ, યુદ્ધ કરો ને હરાવી નાખો, બીજું કાંઈ નહીં. એમાં ટ્રીટસ્કે જેવું જર્મન લેખક, એણે એવો સિદ્ધાંત છે એ લખીને માર્કેટમાં મૂક્યો કે શક્તિમાનને જ જીવવાનો હક છે, કે આ દુનિયામાં કોણ જીવી શકે જેની પાસે તાકાત છે, કે તાકાત વગરના એ તો મરી જ જવું જોઈએ, અને યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે એવું લોકોના મનની અંદર આ લેખકોએ ઠસાવ્યું. નિત્સે નામનો જર્મન લેખક તો કહેતો કે યુદ્ધ છે ને તો પવિત્ર કાર્ય છે, કે આપણે દુશ્મનોનો સંહાર કરીને એને મોકલી દઈએ ભગવાન પાસે, સારું કામ કહેવાય. એટલે આ જે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન છે ને એમાંથી ટૂંકા પ્રશ્નો તમને પૂછાય છે, તે આખો પોઈન્ટ છે ને એમાં છગડીયો કૌંસ કરીને IMP લખી નાખજો. હવે આ બધું તો ચાલતું હતું, એમાં એક ઘટના એવી બની કે પછી કોઈ રાષ્ટ્ર છે એને સમજાવવા માટે થઈ અને કોઈ વિકલ્પ છે એ બચ્યો નહીં. હવે ઘટના જે છે, જે છેલ્લો પેરેગ્રાફ છે એ આખો IMP છે, એટલે બાજુમાં IMP લખી નાખજો, એકે પણ લાઈનમાં અંડરલાઈન કરવાની તમારે જરૂર નથી, કારણ કે બધું IMP જ છે. ઓસ્ટ્રિયાના જે રાજકુમાર છે અને એની પત્ની, એની બ્લેક હેન્ડ નામની સર્બિયાની એક સંસ્થા હતી, ઉગ્રવાદી સંસ્થા. એણે આ બેયને ગોળી મારી દીધી અને હત્યા કરી નાખી. એટલે ઓસ્ટ્રિયાએ કહ્યું કે આની પાછળ સર્બિયાનો જ હાથ છે, 48 કલાકમાં ગુનેગારને પકડો અને ઓસ્ટ્રિયા સામે હાજર કરો. સર્બિયાએ કીધું કે અમને તો આ બાબતની કંઈ ખબર જ નથી. એટલે ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કંઈ સાંભળ્યું નહીં, કંઈ તપાસ ન થઈ, અને સર્બિયા સામે સીધું એણે યુદ્ધ જ જાહેર કરી દીધું. અને આ યુદ્ધ છે એ વિશ્વનું પ્રથમ વિશ્વયુદ્ધનો આ પાયો બની ગયું. પછીથી પહેલું વિશ્વયુદ્ધ છે એ જ્યારે થયું ત્યારે મિત્ર રાષ્ટ્રો, એટલે એકબીજા જે જૂથબંધી કરી અને ભેગા થયા હતા, એ રાષ્ટ્રોના પક્ષે 24 જેટલા દેશ હતા, અને જે ધરી રાષ્ટ્રો હતા, અલગ રહીને પોતાની સત્તા છે એનાથી યુદ્ધ કરી શકે એમ હતા, એવા 4 રાષ્ટ્રો હતા. જર્મની શરૂઆતમાં તો ઘણી જગ્યાએ જીત્યું, ફ્રાન્સની સેનાને એણે નષ્ટ કરી દીધી, સબમરીન યુદ્ધ કર્યું, જહાજો ડૂબાડી દીધા, ટેન્ક, ઝેરી ગેસ, એ બધું શક્ય એટલા બધા હાનિકારક એવા મિસાઇલ્સ છે એ વાપરી લીધા. હવે રશિયાની અંદર એ સમયમાં ક્રાંતિ થઈ, પરિવર્તન આવ્યું. એટલે રશિયાને થયું કે અમારા દેશની અંદર આંતરિક જ આટલી બધી તકલીફો ચાલે છે, તો હવે વિશ્વયુદ્ધની અંદર આપણે કેમ ભાગ લેવો? એટલે રશિયા ખસી ગયો. જર્મની ખૂબ શક્તિશાળી બની ગયું હતું. એણે એક અમેરિકન સ્ટીમર હતી લ્યુસિટાનિયા, એને ડૂબાડી દીધી. એટલે 147 અમેરિકન સૈનિકો છે એનો ભોગ બન્યા. અત્યાર સુધી અમેરિકા છે એમાં ચિત્રમાં નહોતું, પણ અમેરિકન લોકોને તકલીફ થઈ એટલે અમેરિકા છે એ મિત્ર રાષ્ટ્રો જે પક્ષ છે એના પક્ષે યુદ્ધમાં જોડાઈ ગયો, કે હવે તો જે સામે આવે ને એનો ખુરદો જ બોલાવી દેવાનો. સાથે સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ એ પણ જોડાણા. એટલે 24ની ઉપર 5 વધારાના, એટલે 29-30 રાષ્ટ્રો થયા હતા. અમેરિકાનું લશ્કર એટલું બધું શક્તિશાળી હતું, અને આજે પણ વિશ્વનું શ્રેષ્ઠ લશ્કર છે. એની સામે કોઈ દેશ ટકી ન શક્યો, જર્મની પણ નહીં. એ જર્મની છે હારી ગયું. બલ્ગેરિયા, તુર્કી, ઓસ્ટ્રિયા એણે શરણાગતિ સ્વીકારી લીધી. જર્મન સમ્રાટ તો ભાગી જ ગયો, અને જર્મન પ્રજાસત્તાક છે એણે 11મી નવેમ્બરે મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી લીધી કે હવે અમે હાર કબૂલ કરીએ છીએ અને યુદ્ધ વિરામ કરવા માગીએ છીએ, લડવું નથી. અને વિશ્વયુદ્ધનો અંત આવ્યો. પણ આ યુદ્ધ છે એના પરિણામો એટલા ભયંકર આવ્યા કે જેને કારણે વિશ્વની
સત્તાઓના પાયા છે એ આર્થિક સામાજિક બધી રીતે હલી ગયા. લગભગ 6.5 કરોડ લોકો યુદ્ધમાં ગયા, 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ તો અપંગ બની ગયા. હવે યુદ્ધ છે એ થાય એટલે મોટા ભાગનો પૈસો એ શક્તિ અને સંરક્ષણમાં વપરાય. મતલબ આંતરિક રીતે જે તે રાષ્ટ્રોમાં, શહેરોમાં ભૂખમરો છે, કારણ કે બધી જ જે ધન સામગ્રી છે એ તો યુદ્ધમાં જાય, તો પાછળથી લોકોને જીવવા માટે, વિકાસ કરવા માટે થઈને ફંડ, નાણાં ક્યાંથી મળે? એટલે રોગચાળો ફેલાયો, ભૂખમરો ફેલાયો, અંદરો અંદર લોકો એકબીજી વસ્તુ માટે થઈને મારવા માંડ્યા, હત્યાકાંડ થયો અને યુદ્ધમાં જે ખર્ચો થયો એ તો વધારે. પુરુષો બધા યુદ્ધમાં ગયા હતા મોટે ભાગે, એટલે કુટુંબની અને ધંધા રોજગારની જવાબદારી છે સ્ત્રીઓ માટે આવી. હવે સ્ત્રીઓ છે મોટે ભાગે પહેલાં તો આવા કોઈ વેપાર ને એવા બધા કાર્યોમાં નહોતી, પણ હવે ઘરની 4 દિવાલમાંથી એમણે બહાર આવવું પડ્યું. એમણે બિઝનેસ છે એ રન કર્યા, એમણે ફેક્ટરીઓ ચલાવી અને એમ કરતાં કરતાં એ સ્ત્રી વર્ગની અંદર કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ વધ્યો. એમને પણ લાગ્યું કે પુરુષો જો યુદ્ધ કરી શકે છે તો અમે પણ સમાજને સરસ રીતે ચલાવી શકીએ છીએ. એટલે સમાનતાની જે ભાવના છે એમાં જન્મી. એમણે માંગ કરી કે સ્ત્રીઓને પણ સમાન મતાધિકાર હોવો જોઈએ. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવા માટે થઈને આર્થિક સહાય નહોતી, એટલે ઘટ્યું હતું ઉત્પાદન. એટલે અછત હતી, બેકારી હતી, ભૂખમરો હતો, હડતાલ હતી, તાળાબંધી હતી. લોકો ખૂબ મુશ્કેલી વેઠતા હતા અને બાળકો તો ખૂબ ખરાબ સ્થિતિમાં હતા. એ પછી જ્યારે યુદ્ધ વિરામ પામ્યા પછી એક તારણ, એક સરવૈયું કાઢવામાં આવ્યું અને એ સરવૈયું જ્યારે કાઢવામાં આવ્યું ત્યારે એનું જે પરિણામ આવ્યું એ હતું વર્સેલ્સની સંધિ. વર્સેલ્સની સંધિ છે એ તમને ટૂંક નોંધમાં પૂછાય છે. એટલે આપણે વર્સેલ્સની સંધિ છે એ ત્યાં સુધી એક પાર્ટ છે એને અટકાવીએ છીએ. વર્સેલ્સની સંધિ હું તમને આગલા ભાગની અંદર એક્સપ્લેન કરીશ. ત્યાં સુધી અટકીએ છીએ, આગલા ભાગમાં મળીશું.